પાવે નિજ પદમાં જે નિજ ભાવ સદા સુખ નિજ નો કરો પ્રકાશ જે બાહુ વિધિ ભવ દુઃખ ગણી કરે છે સત્તાના. આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. ત્રીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પેજ નંબર 52 53 છે, 53 પર છે. મૂળ પ્રકરણ તો એ આવ્યું કે દર્શનોના ઉદયથી જીવને મિથ્યા દર્શન થાય છે. મિથ્યા દર્શનમાં શું થાય છે? પરદ્રવ્યને પોતાને આધીન માને છે, અર્થાત તો વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું નથી માનતો અને જેવું સ્વરૂપ નથી એવું માને છે. આ મિથ્યા દર્શનની પ્રવૃત્તિ. પરદ્રવ્યને પોતાને આધીન બનાવવા માંગે છે અને અંતે એ પ્રમાણે તો થતું નથી અને જીવ દુઃખી થાય છે. આ મૂળ પ્રકરણ. જીવ દુઃખી થાય છે. જીવ શાના કારણે દુઃખી થાય છે? મોહના કારણે જીવ દુઃખી થાય છે કે પરદ્રવ્યના કારણે? શરીરમાં રોગ થાય છે એના કારણે જીવ દુઃખી થાય છે કે શરીરમાં રોગ ન થવો જોઈએ એવી માન્યતાના કારણે જીવ દુઃખી થાય છે? મૂળ વાત એ છે. અહીંયા પ્રકરણ ચાલે છે કે જીવ દુઃખી થાય છે. તો એના પછી ઘણો વિષય ચાલી ગયો. કદાચિત કોઈ જીવને એવો પ્રસંગ આવે, એવો વિકલ્પ આવે કે ક્યાં આપણી કોઈ ચીજ છે, શું છે આ આત્મા, એવો વિચાર આવે, તત્વ જાણવાની જિજ્ઞાસા થાય તો ક્યાં જતો રહે છે? કોણ ભટકાઈ જાય છે? કુદેવ ગુરુ શાસ્ત્ર. એની પણ ચર્ચા કરી અને ત્યાં આત્મકલ્યાણનો અવસર ખોઈ બેસે છે. ઉપરથી એ જે માનતો હતો એમની જ પુષ્ટિ કરાવવામાં એ બધું નિમિત્ત બને છે. એ બધી ચર્ચા થઈ ગઈ. મૂળ ચર્ચા હવે ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા એ પણ થઈ છે, છતાં એનો શું વિષય હતો? કદાચિત એને સાચા દેવશાસ્ત્ર ગુણોનું નિમિત્ત પણ મળી જાય, પણ ત્યાં શું ભૂલ કરે છે? વ્યવહાર શ્રદ્ધા અથવા નિશ્ચયના વિષયભૂત વસ્તુની તો શ્રદ્ધા કરતો નથી અને વ્યવહાર શ્રદ્ધાન કરીને અતત્વ શ્રદ્ધાની જ રહે છે. આ વિષય આપણે ગઈ વખતે ચાલુ. વ્યવહાર શ્રદ્ધાની થઈને અતત્વ શ્રદ્ધાની રહે છે. મૂળ આ વિષય ક્યાંથી આવે છે કે નિશ્ચયની સાથે વ્યવહાર રહે છે. સાધક અવસ્થામાં માર્ગમાં જીવને નિશ્ચયની સાથે વ્યવહાર રહે છે, ઉત્પન્ન થાય છે, સહજાવી છે. અર્થાત એમ કહી શકાય કે આત્માથી જીવ સૌપ્રથમ આત્માની ઉપલબ્ધિના ઉદ્દેશથી અર્થાત તો સ્વરૂપને પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી આગમના માધ્યમથી તત્વનો અભ્યાસ કરે છે. સાંભળજો આખી થિયરી. એ તત્વનો અભ્યાસ કરે છે, તત્વનો વિચાર કરે છે, દેવ ગુરુ ધર્મ ના શરણમાં આવી એમનું સ્વરૂપ સમજે છે. આ બધી પૂર્વ ભૂમિકામાં વ્યવહાર હોય છે, આરોપના કાર્ય હોય છે અને એના માધ્યમથી
દેહ અને આત્મા ભિન્ન છે એવી જાતિના સિદ્ધાંતો અને કોઈ દ્રવ્ય કોઈનું કરી શકતું નથી, બધા દ્રવ્યો સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે, ગુણ પર્યાત્મક છે, આવા વસ્તુ સ્વરૂપને સમજી અને પ્રતીતિ કરે છે. શું પ્રતીતિ કરે છે? કે ખરેખર હું ચૈતન્ય સ્વરૂપ છું. દેહનો પોતાનામાં અભાવ દેખે છે, અર્થાત તો એનું લક્ષ્ય છોડી અને વિતરાગતાનો સ્વાદ લે છે. પરપદાર્થ સંબંધી કર્તૃત્વનો ભાર નો ત્યાગ કરીને અકર્તાનો સ્વાદ લે છે. આવી જે પ્રતીતિ જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું એનો નિર્ણય કરી અને અનુભૂતિ કરે છે. આ નિશ્ચયનો વિષય થયો, આ પરમાર્થનો વિષય થયો. આવો પરમાર્થ જે પ્રકટ કરે છે એવો જીવ પણ વિશેષ સ્વરૂપમાં ન રહેવાતું હોય એવા કાલે, અર્થાત તો પૂર્ણતા પ્રાપ્ત નહીં થઈ હોવાના કારણે એના જીવન શૈલીમાં, એની લાઈફસ્ટાઈલમાં સાતત્વનો વિચારાદી, દેશાસ્ત્ર ગુરુના સ્વરૂપાદિનો ફેરફેર વિચારાદિનો પ્રસંગ બન્યા રહે. આવો વ્યવહાર અર્થાત તો આવું પરિણામ જોવા મળે છે કે જે વ્યવહાર એનો વિષય છે. એટલે વ્યવહાર સમજવા લોજિકલી વ્યવહારનો વિષય એટલે શું? વ્યવહારનો વિષય એટલે કે આ વસ્તુ નથી એમ નહીં. જ્ઞાનીઓના જીવનમાં આવી જાતિનું પરિણામ, જીવનશૈલી, આવી પ્રકારના જીવનમાં પરિણામ પ્રવૃત્તિ જોવા મળે છે. જોવા મળે છે એમ પણ કહે છે, અને ચરણાન યુગની આજ્ઞામાં આવી જાતિની પ્રવૃત્તિ આદરે છે એમ પણ કહેવામાં આવે. ચરણાન યોગના આધાર પર આવું જીવન વિતાવે છે તે પણ કહેવામાં આવે છે. તો કોઈ જીવ આ પ્રકારનો વ્યવહારને પકડી લે છે, અર્થાત તો આવી જાતિના જીવનશૈલી જીવવા લાગે છે. સાંભળ્યું? હવે આ તો એક આખું સ્વરૂપ બતાવ્યું કે કેવી રીતનો નિશ્ચય વ્યવહારની સંધિ છે. કોઈ જીવ આ નિશ્ચય વ્યવહારની સંધિ ન સમજતા માત્ર વ્યવહારને આદરે એમ નહીં, વ્યવહારની શ્રદ્ધા કરે. વ્યવહારની શ્રદ્ધા શબ્દ પડે છે. આવા પ્રકારના વ્યવહારની અપેક્ષા એ વ્યવહાર સમ્યક દૃષ્ટિ પણ કહેવાય છે. પણ કોને? કે જેને આના અંતર્ગત અર્થાત તો આના આધારે જે વસ્તુ સમજીને નિશ્ચય પ્રગટ કરવાનો હતો એવો કર્યો હોય એને આ પરિણામ જોઈને એને વ્યવહાર સમ્યકનો પણ આરોપ આપવામાં આવે. પરંતુ કોઈ જીવમાં હવે આવે છે, કોઈ જીવ ધર્મ ક્ષેત્રમાં આવીને પણ, જ્ઞાનીઓના સંપર્કમાં રહીને પણ, શાસ્ત્રનો અભ્યાસ કરીને પણ નય વિવક્ષાનું યથાર્થ જ્ઞાન ન હોવાના કારણે તો એ જ્ઞાનીના બાહ્ય જીવનથી પ્રભાવિત થઈને કાં તો નિશ્ચય વ્યવહારના નિરૂપણમાં વ્યવહારની પ્રવૃત્તિને હવે શું કરે છે? શ્રદ્ધા કરી લે છે. એ શબ્દ પડે છે. શ્રદ્ધા કરી લે છે એટલે શું? એને ધર્મ માની લે છે, એને કર્તવ્ય માની લે છે. કેમ કર્તવ્ય માની લે છે? ખ્યાલ? કેમ કે એમાં કશાય નહીં માનતા હોવાના કારણે. જો કશાય મત હોય તો શબ્દ પડેલો છે, દુઃખ ઓછું થાય છે. અર્થાત તો આમાં એક વાત એ છે કે એવી જાતિના પરિણામનું ફલ આત્મદૃષ્ટિ વગરના સંયમ રૂપ જીવનનું ફલ પણ, આત્મદૃષ્ટિ વગરનો સંયમ, એના ફલમાં નિરતિશય પુણ્યનો બંધ થાય છે. નિરતિશયના પુણ્યના બંધમાં
તાત્કાલિક એવી જાતિની બહારના અનુકૂળતાઓ મળવા લાગે છે તો એની ત્યાં પણ સંતુષ્ટિ થઈ અને સુખાભાસરૂપ સુખનો અનુભવ કરે છે અને અતત્વ શ્રદ્ધાની રહે છે. મૂળ વાત આ નિશ્ચય વ્યવહારનું આપણે અનેક રીતે નિરૂપણ કર્યું લાસ્ટ 2-3 પીરિયડમાં મેં જોયું, પરંતુ આ એક કન્સેપ્ટ વિચારવા જેવું છે. એ લખ્યું જો ત્યાંથી હું સ્ટાર્ટ કરું છું, વિષયને ત્યાંથી ઉઠાવું. હા, પણ માત્ર વ્યવહાર શ્રદ્ધાન વડે તે અતત્વ શ્રદ્ધાળુ જ રહે છે. અતત્વ શ્રદ્ધાનું કોનું લક્ષણ છે? મિથ્યા દ્રષ્ટિનું. અતત્વ શ્રદ્ધા એનામાં એ ભાવ ન હોવા છતાં એમાં સુખનો ભાવ, સુખનું તત્વ સુખમય ન હોવા છતાં કોનામાં? મંદ કશાયમાં પણ એમાં સુખની શ્રદ્ધા, સુખની કલ્પના, સુખની માન્યતા માનવી, એનું વેદનમાં લેવું, એનું નામ છે અતત્વ શ્રદ્ધા. તો અતત્વ શ્રદ્ધાનું રહે છે. ત્યાં જો મન કસાય હોય તથા વિષયની ઈચ્છા ઘટે તો થોડો દુઃખી થાય. એટલે સુધી લીધું હતું ને આપણે લાસ્ટ ટાઈમ. થોડો દુઃખી થાય એટલે શું થાય? ઓછો દુઃખી થાય. કેમ ઓછો દુઃખી થાય છે? ખ્યાલ? ઈચ્છા ઘટે તો, અને કશાય મંદ હોય તો, પણ પાછો જેવો ને તેવો બની જાય છે. માટે આ સંસારી જીવ જે ઉપાય કરે છે તે પણ જૂઠા જ હોય છે. સાચા દેવશાસ્ત્ર ગુરુ પાસે આવીને શું ઉપાય કર્યા? બતાવો. સાચા દેવશાસ્ત્ર ગુરુના શરણમાં આવીને ઉપાય શું કર્યા? શાના માટે? દુઃખ દૂર કરવાના શું ઉપાય કર્યા? વ્યવહારની શ્રદ્ધા તો કરી. વ્યવહાર કર્યો એનું નામ મિથ્યા તો નથી. વ્યવહાર તો જ્ઞાની પણ કરે છે, એ પણ હમણાં સમજાવ્યું. વ્યવહાર તો જ્ઞાની પણ આચરે છે, પરંતુ વ્યવહારની ખોટી શ્રદ્ધા કરી, વ્યવહારને નિશ્ચય માન્યો, અથવા એ વ્યવહારના પરિણામોની કશાયની મંદતામાં ઓછા દુઃખને સુખ માની લીધો, અથવા પુણ્યના ઉદયમાં પુણ્યના ફળમાં રાજી થઈ ગયો. જે રીતે લેવું હોય એ રીતે તમે સમજો એક વસ્તુ. અને શું ઉપાય કર્યા? એ જ ઉપાય કર્યા. એ કેવા ઉપાય છે? જૂઠા. મોક્ષ માટે જૂઠા ઉપાય કર્યા. ભગવાનની ભક્તિ આદિ, સ્વાધ્યાય આદિ, પૂજન આદિ જ્ઞાનીના જીવનમાં હોય, પૂર્ણતા ના થાય ત્યાં સુધી પણ હોય, પૂર્વ ભૂમિકામાં પણ હોય, ના હોય એનો નિષેધ નથી કર્યો, પણ એમાં રાજી થઈ ગયો, એમાં વાસ્તવમાં એને ભ્રમ થઈ ગયો, એ અહીંયા કહે છે. ઉપાય કર્યા, એટલે આ ઉપાય કર્યા સુખી થવાના. અહીંયા આવીને પણ એમાં સંતુષ્ટ થઈ ગયો કે આપણે તો બસ 4-5 કલાક સ્વાધ્યાય કરીએ છીએ, ગુરુદેવને પણ પ્રવચન છોડતા નથી, રાત્રિના ભોજનનો ત્યાગ છે, પાણીનો પણ ત્યાગ છે, ને હમણાં તો શાકભાજીમાં પણ બહુ મર્યાદા લાવી દીધી છે. બધું એકદમ બરાબર ચાલે છે. ખ્યાલ કે નહીં? તો આ બધું કોનું કાર્ય છે? તે દ્રવ્યનું પૂજગલનું પરિણામ છે. અને એ સુગંધી કશાયોની મનતા થવી એ ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે, એ અહીંયા કહે છે. પણ જીવ એમાં સંતુષ્ટ, એ ઉપાય આ કરે, એ લખ્યું ને, જેવો ને તેવો બની જાય છે. માટે આ સંસારી જીવ જે ઉપાય કરે છે તે પણ જૂઠા જ હોય છે. ત્યાં કઈ કશાયની મનતા હોય છે તો સુખનો આભાસ એને થઈ જાય છે. ફરીથી વાંચું જુઓ. ત્યાં જો મંદ કશાય હોય ત્યાં એટલે ક્યાં? વ્યવહાર શ્રદ્ધા. વ્યવહારમાં અગર વ્યવહારમાં મંદ કશાય ન હોય તો કહે છે કે આકુલતા વિશેષ રહે. પણ એમાં જો કશાય મંદ પડે તો શું થાય? જીવ ઓછો દુઃખી થાય છે અને બને. પછી એક શબ્દ લખ્યો, પાછો એવો ને એવો થઈ જાય. કેમ એવો ને એવો થઈ જાય? પાછો એવો ને એવો થઈ જાય છે એટલે શું? વળી પાછું જો આમાં એક લોજિક છે કે જે આ કશાયોની મનતાનો ખેલ છે રાજેશભાઈ, કશાયના આવેગમાં અર્થાત તો કોઈ વિશેષ આવેગમાં આવીને તત્વ ચર્ચામાં આવી પણ જાય છે અને એક પ્રકારથી એને પોરો ચડી જાય છે. ક્યારેક એવું બને આપણને પણ કે બસ આ જ કરવું છે એમ.
કઈ પણ વિચાર કર્યા વગર ઘર છોડી દે, એવું પણ બને. ઘણા લોકો એવું કરતા હોય છે, પણ એનો ક્રમ નથી સમજતા. ખરેખર તો એનો અભ્યાસ હોવો જોઈએ, એના વિઝન ખ્યાલ હોવા જોઈએ. ઘણી વખત કોઈ પણ આવે, કોઈ બ્રહ્મચારી ભાઈ આવે, કોઈ આશ્રમમાં રહેતા હોય કોઈ વ્યક્તિ આવે, બરાબર વૈરાગ્યના પ્રવચન કે ને બસ દુનિયામાં તો કઈ છે જ નહીં. હવે એને કઈ છે જ નહીં, કઈ ખબર નથી, અને આવેશમાં આવી અને પછી બધું છોડીને જતો રહે છે, છોડી દે. પછી એ નિર્ભર રહી શકતો નથી, કેમ કે એને કર્મની ખબર નથી. એક તો એ જાતિનું એક દૂષણ ઘૂસી જાય છે. બહુ જ મતલબ કે 5મા ધોરણનો વ્યક્તિ હોય અને એટીટ્યુડ 9મા ધોરણનો હોય તો પણ એબનોર્મલ છે. બહુ ધ્યાન રાખવા જેવું છે. ખ્યાલ 5મા ધોરણનો સ્ટુડન્ટ હોય અને 9મા ધોરણનું અગર એટીટ્યુડ હોય તો એબનોર્મલ છે, નોર્મલ નહીં સમજતા. ખ્યાલ કઈ જ ખબર નથી તત્વની, એટલે બહુ જરૂરી છે. એક અલગ વિષય છે. પણ અહીંયા શું થાય છે કે ઘણી વખત આપણા જેવા જીવો પણ આમાં તત્વ જ્ઞાનમાં જોડાય છે, વસ્તુ ગમે પણ છે, તત્વ બુદ્ધિમાં બેસી પણ જાય છે, અને જીવન આપણે રીતે જીવવા પણ લાગીએ છીએ. ઘણી વખત આમ બહુ આમ નશો ચડી જાય તો બસ સ્વાધ્યાયની મતલબ કે 10-12 કલાકનો સ્વાધ્યાય, કદાચ કોઈ પ્રવૃત્તિ હોય તો બધું જબરજસ્ત આકરું આચરણ, એ ભૂમિકા કરતા પણ વિશેષ આચરણ આપણે કરતા હોઈએ છીએ. હવે એમાં કશાય તો મંદ પડી છે, ભોગો સંબંધી કશાય તો મંદ પડી છે, એટલે પુણ્ય તો બંધાય છે. પરંતુ આ કશાય છે, આમાં છાંટો પણ ધર્મ નથી. આ પાત્રતાના અંતર્ગત એક પરિણતિ છે, અને આવી પાત્રતામાં તત્વ નિર્ણય કરી અને પ્રતીતિ કરવાનું નામ સમ્યક દર્શન છે. શું નિર્ણય કરવાનો રાજેશભાઈ? કે આ જે પણ કોઈ રાગ આવી રહ્યો છે, ભણવાનો, આ જે પણ એ વાસ્તવમાં કશાયનું સ્વરૂપ છે, મારું સ્વરૂપ નથી. એનું રંચ માત્ર પણ ક્રેડિટ ન ચાહતા, એના રંચ માત્ર પણ એના અપેક્ષા ન રહેતા ઉપેક્ષિત ભાવે વિશેષ સ્થિર થઈને સ્વાદ લેવાનું નામ પ્રતીતિ છે. પરંતુ એ તરફ તો એને ખબર જ નથી. સાંભળી લો. પરંતુ શું કરે છે કે આમાં શાબાશ કહે છે, દુનિયા પણ અલગ એને બેસાડવામાં આવે છે, અલગ સ્ટેજ મળે છે, તો એમાં એ જે છિતરાઈ જાય છે, અને અંતમાં એને એ જાતિનું અંદરમાં પરિણામ તો હોતું નથી. પછી શું થાય છે કે અને કશાય મંદ પડી છે, એટલે પુણ્યનો ઉદય તો આવે છે. કયું પુણ્ય કીધું તું મેં? નિરતિશય પુણ્ય, અને કમ ઓછી સ્થિતિ વાળું પુણ્ય. સ્થિતિ અનુભાગ ઓછો નહીં, પાપાનું બંધી ના. પાપાનું બંધી પુણ્ય તો શું છે, ઉદયની ઓરથી અને પરિણામની ઓરથી અલગ ભેદ પડે છે. તો જે પુણ્યનો ઉદય પાપમાં નિમિત્ત બનતું હોય એને પાપાનું બંધી પુણ્ય કહે છે. મિથ્યાત્વ ના, અહીંયા મિથ્યાત્વની વાત નહીં. પાપાનું બંધી પુણ્ય નામ લેવાનું છે કે સાથે જે મિથ્યાત્વ કર્યું હોય અને પુણ્યના પરિણામ હોય તો એને પાપાનું ના. પાપાનું બંધી પુણ્ય, પુણ્યનું બંધી પાપ, પાપાનું બંધી પાપ, પુણ્યનું બંધી પુણ્ય, એની અંદર માત્ર ચારિત્રની ઓછી ભેદ છે. એમાં મિથ્યાત્વની ઓછી ભેદ છે. કેમ કે એ ભેદ જ્ઞાનીઓને પણ પડે છે. જ્ઞાનીનું પણ માન લો કે પુણ્યનો ઉદય હોય છે, જ્ઞાની ધર્માત્મા, પણ ગ્રસ્ત જીવનમાં પાપ પરિણામ એમને થતું હોય છે, નથી થતું એમ નહીં. તો એ પુણ્ય એને પાપમાં નિમિત્ત બની ઉદયની ઓરથી ગણ છે. કેમ ના બને? પુણ્યનો ઉદય આપણો ધર્માત્માને હોય છે, અને લડવા જાય છે, છન્નું લગ્ન કરે છે, આટલી બધી અનુકૂળતા છે, ભગવાનની વાણી ખરે છે, બધું છે, પરંતુ એ ઉદયનો ઉપયોગ ન કરતા એને લડવાનો ભાવ આવે છે. તો એ અલગ છે. ચારિત્રની ઓછી છે, મિથ્યાત્વની ઓછી ગઈ છે, અલગ વિષય છે. એટલે શું ક્યારેક જયારે આના અનુકૂળ આવીએ છીએ ત્યારે, પણ મૂળ અહીંયા વિશે એ ચાલે છે કે જીવને કેમ શું થાય છે. એટલે અહીંયા મંદિરમાં આવ્યો, શાસ્ત્ર ભણ્યું, અભ્યાસ કર્યો, આ કર્યું, એટલે એને પુણ્ય તો ઘણું બંધ થાય છે. પુણ્યનું બંધ થાય છે તો અને પછી નિરતિશય પુણ્ય સ્થિતિ બહુ ઓછી પડે છે, તો તાત્કાલિક ઉદયમાં આવી જાય.
તાત્કાલિક ઉદયમાં આવે એટલે જે બહારમાં થોડી ઘણી પ્રતિકૂળતાઓ હોય છે ને તો એ અનુકૂળતામાં પરિવર્તિત થઈ જાય, સંક્રમિત થઈ જાય, તો એને ત્યાં પાછો જાય છે, સંતુષ્ટ થઈ જાય છે, વળી પાછો ખોવાઈ જાય છે વેપાર આદિમાં. અને જોઈન્ટ એમ કરે છે કે મંદિર આદિમાં ગયો તો એનાથી લાભ થયો, આવી જાતી. અહીંયા લખ્યું ને પાછો હતો એવો થઈ જાય, એનો અર્થ કરું છું. હતો એવો થઈ જાય એટલે વળી પાછો આપણા જીવનથી જુઓ તમે આ કે માનો કે આપણે મંદિર આવવાનું ચાલુ કર્યું, એવું નહીં, પુણ્ય માટે નહીં, પાછું આવ્યા ધર્મ માટે, આવ્યા સમ્યક દર્શન માટે. જે બી સાંભળીને આપણે કહીએ કે આ કોઈ મોક્ષમાં જવું જોઈએ એ એના માટે આવ્યા. આવી અને એને શું ભૂલ કરી કે જે નિશ્ચયનો વિષય હતો એની શ્રદ્ધા અને એ સંબંધી તો એ દૂર રહ્યો, વંચિત રહ્યો. અરે નાની મેં તો ઓર બધી વાત એવી જગ્યાએ કોઈ એવું નિરૂપણ કરે, માનો ગુરુદેવે જયારે સમયસાર ચાલુ કર્યો ને ભાઈ, ત્યારે એ વાત ચાલી ગઈ ને કે સમયસાર એમને જે સભામાં ચાલુ કર્યો ત્યારે અમારા સમાજની અંદર મુખ્યતાથી વાત આવી કે સમયસાર તો મુનિરાજોને ભણવાનો ગ્રંથ છે. આવી કે ના આવી સાંભળી લો, એટલો ઊંચો ગ્રંથ. અને એ તો આપણે અત્યારે આત્મા શુદ્ધ છે, ત્રણેય કાળે આત્મા શુદ્ધ છે, વર્તમાનમાં તું આટલું ચોરી કરે તો પણ તારો આત્મા શુદ્ધ છે. એવી વાતો તો આપણે ન પચે તો મુનિરાજોને પચે. એટલે આ તો સમયસાર તો આપણે વાંચવાનો ગ્રંથ જ નથી. આવ્યો કે ના આવ્યું? આ લખ્યું ને નિશ્ચય ઉપદેશની તો શ્રદ્ધા કરતો એ નથી અને નિરૂપણ એમ પણ કરે છે, કહે પણ એમ કે ભાઈ હમણાં તું શુદ્ધ છે વાત છોડી દે અને ક્યાંક તું પાપમાં ચાલુ જઈશ, એના કરતા તું વ્રતાદી કર, થોડું દાન કર, થોડી ભગવાનની ભક્તિ કર. અને એવો વ્યવહાર જો જ્ઞાનીઓ પણ તો કરે છે ને, ભલે પુણ્યને હે કહે છે પણ કરે છે કે નહીં? તો એમ કહીને નિશ્ચયથી વંચિત રખાવે. ખ્યાલ આવે છે કે ઘણું આ તો બહુ ચાલ્યું, તમને ખ્યાલ પણ નહીં હોય. મારા સાથે તો બહુ ચાલ્યું ને. જાઓ શરૂઆતમાં ચાલ્યું ને કે આ તમે શુદ્ધ આત્માની વાત, અત્યારે વળી આત્મા શુદ્ધ છે ક્યાંથી લાવે? શુદ્ધ થવું છે, થશું એ વાત બરાબર છે. તો કે આ સમયસારનો ગ્રંથ હતો એમાં પછી બતાવ્યું કે ભાઈ આ તો અપ્રતિબુદ્ધને વાંચવાનો ગ્રંથ છે. બધા વાંચી શકે છે પણ અપ્રતિબુદ્ધની મુખ્યતાથી છે. પહેલું આ તો પહેલો પાઠ છે, પહેલું ધોરણ છે. સમયસાર પહેલું ધોરણ છે અને કર્ણાનો યોગ જે છે ને એ કોલેજનો વિષય છે. એટલો મોટો ફેર છે. તો કહે છે કે અહીંયા લખ્યું છે કે નિશ્ચયથી તો વંચિત રહ્યો. અરે બરાબર છે, એ બધી વિતરાગતા અને પૂર્ણ વિતરાગતા ને બધી જ્ઞાનીઓ ને વિદ્વાનોની વાત છે. આપણે તો થોડુંક સ્વાધ્યાય કરવું જોઈએ અને બસ વ્રતાદી કરવા જોઈએ. તો અહીંયા એ ગ્રહણ કર્યું અને એ ગ્રહણ કર્યું તો ત્યાં બહારમાં માનપાન બી મળ્યું અને તીર્થ કષાયની અપેક્ષા કષાય મંદ હોવાના કારણે આકુરતા પણ ઓછી થઈ. અને ત્રીજું પોઈન્ટ તો એટલો ખતરનાક થયો કે એનાથી પુણ્ય બંધ થયો. સાંભળજો, પુણ્ય બંધ થયો અને એટલો હીન થયો કેમ કે આત્મલક્ષી નહોતો, આત્મદૃષ્ટિ વગરનો સંયમ અને આત્માના લક્ષ્ય વગરનો સંયમ, ઉદ્દેશ પણ નહીં. તો એનાથી એટલું ઓછી સ્થિતિ અનુભાગ વાળો પુણ્ય બંધાયું કે એને તાત્કાલિક સામાન્ય જે મતલબ કે રોટલા મળવા લાગ્યા અને કપડા મળવા લાગ્યા અને સામાન્ય. તો એવી જાતિનો ઉદય આવ્યો તો વળી પાછો ત્યાં એ વેપાર આદિમાં એવો ખોવાઈ ગયો અને પાછો કહે ગુરુદેવની કૃપાથી મને મળ્યું છે. હજુ ત્યાં નથી. તો આ ને પાછો હતો એવો થઈ જાય છે. હતો એવો થઈ ગયો ને, અને પહેલા બી એ જ કરતો હતો અને આ તો ઓર ડેન્જર થઈ ગયું. અહીંયા તો ઉપરથી ધર્મના માધ્યમથી આવે છે એમ. આ સાચા દેહ શાસ્ત્ર ગુરુ પાસે આવીને પણ પરથી મળે છે એ અગ્રહિત મિથ્યાત્વ અનાદિનું એ જ ગ્રહણ કર્યું કે ગુરુએ અર્થાત તો જૈન ધર્મમાં સર્વજ્ઞ ભગવાનની પૂજા કરવાથી મળ્યું. પરથી મળે છે એવી આદત ક્યાંથી હતી? પરથી લાભ થાય છે, પરમારૂપ કરે છે, પરમાં લાભ છે, તો અગ્રહિત મિથ્યાત્વ અનાદિનું. અને અહીંયા આવીને જયારે બહારમાં પુણ્યથી મળ્યું તો ભાઈ આજે તો આપણે કહે ને સોનગઢ વાળા બધા બહુ સુખી છે, બહુ છાપ ચાલે છે ને. જે ગુરુદેવની સભામાં જાય કરોડપતિ થઈ જાય છે. બહુ ચાલેલું. આ કેમ કરોડપતિ થઈ જાય? સહજ સ્વાભાવિક છે કે ભાઈ તત્વ અભ્યાસમાં જેટલી કશાય મંદ પડે ને એટલી ઉપવાસ આદિ વૃત્તિમાં નથી થતી. તમે સાંભળજો, વિશુદ્ધિની વાત કરું છું. તત્વના માધ્યમથી તત્વ નિર્ણયમાં જે વિશુદ્ધિ પડે છે, તત્વ નિર્ણયમાં જે ઉત્કૃષ્ટ બંધ છે ને એ અંતકોળાકોળી થઈ જાય છે કે જે હજારો ઉપવાસ કરવાથી સ્થિતિ નથી બદલાતી. પ્રાયોગિક લબ્ધિમાં
એમાં ઉપવાસનો નિષેધ નથી, ઉપવાસનો કાટ નથી કરતો. મતલબ એ અને જો તત્વ અભ્યાસ પૂર્વક જો બહારમાં નિવૃત્ત રહે ઉપવાસ આદિ, તો સ્વરૂપમાં જવાનો કેટલો મોટો ચાન્સ ઉભો થઈ જાય. તમે વાત સમજો. કોઈ ધર્મ વ્યવહાર ધર્મનો કાટ નિશ્ચયના માધ્યમથી થાય છે. કોઈ શુભ ભાવના માધ્યમથી કોઈ શુભ ભાવનો કાટ કરવામાં નથી આવતો, ધ્યાન રાખજો. પરંતુ બારે તપમાં સ્વાધ્યાય તપને ઉત્કૃષ્ટ કહ્યું, કેમ કે સ્વાધ્યાયમાં જે જ્ઞાન બહુ પેનું થાય છે, અર્થાત ઉપયોગ સૂક્ષ્મ થાય છે, અને એમાં એના તે સુધી પહોંચવાનો અવસર મળે છે, અને એના પૂર્વક જે વિશુદ્ધિ થાય છે ભોજન આદિ સંબંધી, અને એ કદાચિત એને આત્મકલ્યાણમાં જવાનો અવસર પ્રદાન કરે છે. આટલું સમજવું. પણ તત્વનું તો ઠેકાણું નથી. આત્મા કઈ નહીં, સાત તત્વ કઈ નહીં, નામ કઈ ખબર નહીં. બસ આપણને તો આ સ્વાધ્યાયમાં જઈએ છીએ અને બસ બહુ સરસ લાગે છે એમ, તો એ ત્યાં ભૂલ ખાઈ જાય. અતત્વ શ્રદ્ધા કહ્યું ને, વ્યવહાર શ્રદ્ધા, નિશ્ચયની શ્રદ્ધા તો કરતો નથી. બરાબર પકડજો વાતને. શું નિશ્ચયની શ્રદ્ધા તો, ઉપદેશની તો શ્રદ્ધા કરતો નથી. કરતો નથી એટલું નહીં, પાછું શું કહ્યું કે ભાઈ એ તો આપણા માટેની વાત નથી. અને વ્યવહાર શ્રદ્ધા, વ્યવહારની તો શ્રદ્ધા કરે છે, અથવા એની અંદર સંતુષ્ટ થઈ જાય છે. આ વાત એ હતી. ત્રીજો પોઈન્ટ શું થાય છે કે જો પ્રપોઝનેટ કશાયની બનતા થાય છે એટલે તો એ ઓછો દુઃખી થાય છે, પણ આનાથી એનાથી પુણ્યનો બંધ થાય છે. પુણ્યનો બંધ થાય છે એટલે શું વાત કહી? આ વાત ક્યાં ચાલતી હતી કે તત્વની દ્રષ્ટિ ન હોવાના કારણે એક, અને આત્માની દ્રષ્ટિનો ઉદ્દેશ ન હોવાના કારણે. એ તો સમ્યક દ્રષ્ટિ તો નથી, એ તો દરેક મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ નથી. એટલે પહેલા આ પ્રસંગ તો આવવાનો, પણ એને ઉદ્દેશ પણ નથી. એને આત્માને પામવું છે અથવા આત્માને જાણવો છે એવો ઉદ્દેશ પણ નથી, એવું લક્ષ્ય પણ નથી. એના વગર કરેલું જે સંયમ છે એનું ફળ તાત્કાલિક ઓછી સ્થિતિ અનુભવ વાળું પડે છે. એટલે બહારમાં એને અનુકૂળતા મળી જાય છે. અનુકૂળતા મળી જાય છે રાજેશભાઈ, એટલે ફરીથી પાછો ખોવાઈ જાય છે, એમાં લીન થઈ જાય છે. આ ત્રીજા પોઈન્ટમાં મેં બહુ વિચાર કર્યો કે જીવ પાછું કેમ જતો રહે છે અહીંયાથી આવી. કારણ કે એને એટલી બધી અનુકૂળતા બહારમાં મળી જાય છે, તો એમાં અનુકૂળતામાં પાછો ખોવાઈ જાય છે. તો કે નહીં, હમણાં જરા આ બધું કરી લઈએ, માંડ તો અવસર મળ્યો છે, હે ને, તો એ રીતે પાછો હતો એવો થઈ જાય, એટલા જ પાપ કરે છે. તે અહીંયા કહે છે, જો માટે આ સંસારી જીવ જે ઉપાય કરે છે તે પણ જૂઠા જ હોય છે. તો સાચા દેવશાસ્ત્ર ગુરુ પાસે આવીને કયા ઉપાય કર્યા? શાના માટે ઉપાય કર્યા? સુખ માટે. કયા ઉપાય કર્યા? બસ એ વ્યવહાર શ્રદ્ધા. કયો ઉપાય ના કર્યો? સ્વાધ્યાય કરીને શું કરવાનું હતું? પૂજા કરીને શું કરવાનું હતું? એ કહો. પૂજા કરીને શું કરવાનું હતું? ભગવાનની પાસે ભગવાનની દર્શન કરીને શું કરવાનું હતું? અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાય જાણીને શું કરવાનું હતું? આવ્યું કે ના આવ્યું? હકીકત થાવ. અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાય જાણીને અર્થ ચડાવવાનું હતું, હે ને? અર્થ ચડાવીને શું કરવાનું હતું કે ખબર નહીં છે કે નહીં? આવી દશા પૂછો તમે. હું તો કહું છું, જે આ બહેનો ચલાવે ને પાઠશાળા, એમાં બી આપ મૂકો તમે. ભલે 80મી ગાથા અહીંયા ચાલવા વાળી હોય, પણ આ રીતે કરો તો બાળબોધ ભાગ એકનો પ્રશ્ન જાય. શાસ્ત્ર વાંચવું, પૂજા કરવી, ઉપવાસ કરવું, એ આપણને પેલું ધ્યાનમાં આવે છે. એમ શું છે, આપણે એમ થાય કે પેલું આ કરવું જોઈએ, એમ માઇન્ડમાં એવું બેસે છે. એટલે પણ એ જો એ કરવું જોઈએ ને, પહેલા એ બધું કરવું જોઈએ, પણ એ શું કામ કરવું જોઈએ? મારો તો એ પ્રશ્ન. કોણ કહે છે ના કરવું જોઈએ? મેં તો પેલા સ્થાપના જે રીતે કરી આજે કે જ્ઞાની તો હોય જ છે. મોક્ષ માર્ગમાં પ્રવર્તતા જીવોને તો આ વ્યવહાર હોય જ છે, પણ એ વ્યવહાર શાના હેતુ બને છે? ખ્યાલ આવ્યો? એ વ્યવહાર એટલે શું? આ વ્યવહાર જે વ્યવહાર એટલે ધર્મનો વ્યવહાર એટલે શું? બતાવો, એક લીટીમાં બતાવો. કોઈ એક ભાવવાહી બતાવ. મેં બતાવ્યું છે એટલે પૂછું છું. સિલેબસની વાત બતાવો પ્રકાર. હજુ બતાવો. વ્યવહાર પદ્ધતિ જે છે ને, આજે વ્યવહારની જે શ્રદ્ધા, વ્યવહાર શું? ધર્મનો વ્યવહાર શું છે ખબર છે? કે કશાયોને મર્યાદામાં લાવવી, એ ધર્મનો વ્યવહાર. તમે સાંભળજો બરાબર. તીવ્ર કશાયોથી નિવૃત્ત થવું એ ધર્મનો વ્યવહાર છે. સાંભળજો.
કષાયોને મર્યાદામાં લાવવી અને કષાયોને મર્યાદામાં લાવી અને એ વખતે તત્વનો વિચાર કરતા નિર્ણય થવાનો ચાન્સ છે, એનો સ્કોપ ઉભો કરવો, એનું નામ ધર્મનો વ્યવહાર. હવે તમે ધર્મની દરેક ક્રિયામાં આ સિદ્ધાંત લગાવો, આ સિદ્ધાંત લગાવો, તમને બહુ મજા આવશે. ફરીથી ધર્મનો વ્યવહાર કોને કહેવાય? કષાયોને મર્યાદામાં લાવવી, કષાયોમાં મર્યાદા કરવી, અભાવ નહીં. કષાયોનો મર્યાદામાં લાવી અને કષાયની દ્રષ્ટિ તોડવી. મૂળ તો એ છે. કષાયમાં સુખ બુદ્ધિ તોડવા માટે કષાયને પેલા મર્યાદામાં લાવવી. બરાબર છે? આ મર્યાદામાં લાવવાનું નામ વ્યવહાર. હવે મર્યાદામાં લાવવા માટેની જે પણ કોઈ પ્રવૃત્તિ હોય, એકાસન હોઈ શકે, બેસનું હોઈ શકે, ઉપવાસ હોઈ શકે, મંદિરમાં આવવું હોઈ શકે, સ્વાધ્યાય હોઈ શકે, એનો વિચાર હોઈ શકે, તમારી પાસે જેટલી ધર્મની ક્રિયાઓ તમે કરતા હોય અથવા શાસ્ત્રમાં લખ્યું હોય, એ દરેક ક્રિયાઓમાં નિયમથી તીવ્ર કષાયોથી નિવૃત્ત થવાની વાત છે. નિયમથી તીવ્ર કષાય. તો બસ શું કામ થવું છે પછી લઈએ. તમે કોઈ બી લઈ લો, માનો કે અત્યારે તમે મંદિરમાં આવે, આ ક્રિયા લઈ લો, અત્યારે પ્રેઝન્સ ક્રિયા, અત્યારે મંદિરમાં આવે ને, અહીંયા આપણે સ્વાધ્યાય હોલમાં આવે, તો અત્યારે તમે કષાયની મર્યાદા તમે સિદ્ધ કરો. અત્યારે ખાવાની, પીવાની, વેપારની, ભોગોની, ઝઘડાની, એકબીજાની વાતો કરવાની, નિંદા કરવાની, કે જેની અંદર એ પ્રવૃત્તિમાં તો ભગવાન આત્મા કોઈ કહે તો બી શું કહે થાય છે, સાંભળવા તૈયાર ના થાય એવી પરિસ્થિતિ. માનો કે તીવ્ર ખાવાની જબરજસ્ત ભાવથી ડીશ આવે ને પીઝા જોરદાર અપક્ષ સામે પડ્યા મજા આવતી હોય, અને ત્યાંથી એક ભાઈ અપક્ષ છે, આમાં તારા પૂર્વના જીવો, મતલબ તીર્થંકરોના જીવો છે કે પૂર્વના માતા પિતા છે, તો તમને વાત જશે ત્યાં. તો એટલી તીવ્ર કષાયમાં ન ઉતરે વાત, ઉપદેશ લાગુ ન પડે, એ એટલી મોમેન્ટ છે કષાય મંતાનું સ્થાન, વ્યવહારનું સ્થાન શાસ્ત્રમાં આટલા પૂરતું જ છે, એનાથી વધારે સ્થાન નથી. અધ્યાત્મનો વ્યવહાર અને આગમનો વ્યવહાર. હવે જેને નિશ્ચય પ્રગટ થયો છે ને એને જ ખરેખર આ પ્રકારનો વ્યવહાર કહેવાય છે. અધ્યાત્મના વ્યવહારમાં નિશ્ચય તત્વના પરિણામ લઈ અને આગમના વ્યવહારમાં આ દેવગુરુ શાસ્ત્રના પરિણામ લઈ. એ આખી વાત જો બહુ સરસ. અધ્યાત્મનો વ્યવહાર જે છે ને, મને એ તો બહુ મોટી વાત છે મહેન્દ્રભાઈ. અહીંયાનું જે પ્રકરણ ચાલે છે જુદું છે, એ પણ છે, પણ માની લો કે જ્ઞાન તે આત્મા, એ નિશ્ચય છે કે વ્યવહાર બતા જ્ઞાન તે આત્મા, એ આખી અલગ ચાલ છે. નિશ્ચય રત્નત્રય સાંભળો, નિશ્ચય રત્નત્રયને જે વ્યવહાર કીધો 16મા શ્લોકમાં આપણે સમયસારમાં, કે એને વ્યવહાર નિશ્ચય રત્નત્રયને વ્યવહાર કીધો, અને એના પહેલા 16મી ગાથામાં તો કહે છે કે તું દર્શનનું સેવન કર, જ્ઞાનનું સેવન કર, અને આત્માનું મતલબ કે ચારિત્રનું સેવન કર, એ જ આત્માનું સેવન છે. અને બીજી બાજુ નિશ્ચય રત્નત્રયને ભેદશો વ્યવહાર, એ આખી અલગ છે. કેમ કે સમજાવવા માટે એમ કહે છે કે તું દર્શનથી તું સેવન કર આગળ, બાકી દર્શનમાં કોનું સેવન છે? આત્માનું. જ્ઞાનમાં કોનું સેવન છે? આત્માનું. ચારિત્રમાં કોનું સેવન છે? આત્માનું. તો ત્રણેયમાં આત્માનું સેવન છે, તો ત્રણેયમાં ભેદ શું છે? સમજાવવા માટે ભેદ કરીએ છીએ, તો રાગીને ભેદ પર લગ જાય એટલે રાગ થાય છે, એટલે ત્યાં કહે. અત્યારે જેમ કે જ્ઞાન તે આત્મા, હવે એ જ્ઞાન તે આત્મા, આત્માના જ્ઞાન શક્તિમાં ભેદ કરીને વિકલ્પ કરવો એ ન વ્યવહાર છે. તો હવે વ્યવહારનો અર્થ અશુદ્ધ નહીં. નિશ્ચય રત્નત્રય એ વ્યવહારનો વિષય છે એટલું ના કહ્યું. નિશ્ચય રત્નત્રય અશુદ્ધ નો વિષય છે. અમેચક નહીં, મેચક મલિન છે. અશુદ્ધ નો વિષય કહ્યું. અશુદ્ધ નો વિષય એટલે એમાંથી કઈ ચીજ અશુદ્ધ છે? નિશ્ચય સમય અશુદ્ધ છે? શુદ્ધ છે, પણ એના આધારથી, એના આશ્રયથી નવી પર્યાય પ્રગટ થતી નથી, એટલે વ્યવહારનો વિષય કહી અને દ્રષ્ટિ છોડાવી. એ આખી અલગ વસ્તુ છે. અહીંયા જે આગમનો જે વ્યવહાર કહ્યો, અહીંયા જે ચાલે છે ને, અહીંયા અરે નિશ્ચય રત્નત્રયના વ્યવહારમાં પણ લોકો એના ભેદમાં અટકે છે ને, ક્યાંય ને ક્યાંય ભેદમાં અટકી જાય છે. એ બહુ સૂક્ષ્મ વાતો છે. અહીંયા તો જે આપણો વ્યવહાર કહ્યો ને, કે મોક્ષ માર્ગમાં જેટલો રાગ બાકી છે, એ રાગ જાણેલો પ્રયોજનવાન છે.
ખ્યાલ આવ્યો કે નહીં? અર્થાત તો એ વ્યવહાર છે. વ્યવહાર એટલે શું? આત્માનું સ્વરૂપ નથી, જાણવા માત્ર જાણવા રૂપ છે અને નિશ્ચય આદરેલો પ્રયોજનવાન છે. બે ભેદ પડે છે ને. એટલે આ લાઈફસ્ટાઈલ આટલી હોય, અહીંયા ભૂલ ક્યાં પડે છે એ બતાવે છે મહેન્દ્રભાઈ. જ્ઞાનીને આ મહાવ્રત કોને હોય છે બતાવો. અચ્છા, હું શબ્દ ઓર બદલું છું. સાચા મહાવ્રત કોને હોય છે બતાવો. તો સાચા ખોટાનો અર્થ તો આપણે કર્યો તો પહેલા. મહાવ્રત કોને હોય? મુનિરાજને હોય છે. તો એ મહાવ્રતને નિશ્ચય કેવો, વ્યવહાર કેવો? હવે એને મોક્ષ માર્ગ નો વ્યવહાર કેવો કે કોનો વ્યવહાર કેવો? કે મોક્ષ માર્ગમાં જ હોય છે તો મોક્ષ માર્ગ નો વ્યવહાર કેવો? એને આગમનો વ્યવહાર કહેવાય છે. અને એને સાંભળજો તો પછી તો નિશ્ચય કોને કહેવાય? હવે વાત ખુલી છે, થોડુંક આનો ખુલાસો કરીએ, થોડુંક સ્ટોપ. બરાબર છે? જો એમને મહાવ્રત આદિ છે ને વ્યવહાર, તો પછી એમાં નિશ્ચય કોને કહેવાય? બતાવો. ના ના, સાંભળો હજુ પૂરું. કોની સામે કયો નિશ્ચય, કોની સામે કયો વ્યવહાર? નિશ્ચય વ્યવહાર બદલાતા રહે છે. સમજો, નિશ્ચય વ્યવહાર શ્રોતાની અપેક્ષા, વક્તાની અપેક્ષા બદલાતા રહે છે. માનો કે જ્યારે મોક્ષ માર્ગમાં રાગાદિ મહાવ્રત આદિને તમે વ્યવહાર કહેશો, ત્યારે નિશ્ચય રત્નત્રય, વિતરાગ પરિણતિ ને નિશ્ચય કહેવો. ખ્યાલ? અને જ્યારે જ્ઞાયકને નિશ્ચય કહેશો, ત્યારે નિશ્ચય રત્નત્રયને અધ્યાત્મનો વ્યવહાર કહેવો. આખો ક્રમ પડે છે. કોની સામે કોને? જો મોક્ષ માર્ગ કેટલા, નિરૂપણ કેટલા? બે પ્રકાર. એક નિશ્ચય મોક્ષ માર્ગ, એક વ્યવહાર મોક્ષ માર્ગ. હવે નિશ્ચય મોક્ષ માર્ગ કોને કહેશો બતાવો? નિશ્ચય રત્નત્રયની એકતા, એ નિશ્ચય મોક્ષ માર્ગ. અવ્યવહાર મોક્ષ માર્ગ કોને કહેશો? બાકી રહેલો જે રાગ છે, મુનિરાજની મુખ્યતા શુભ રાગ, અશુભ નહીં આવે ત્યાં, કે જે નિશ્ચય રત્નત્રયને પ્રોટેક્ટ કરવામાં નિમિત્ત બને છે. સાંભળજો, મુનિરાજને છઠ્ઠી ગુણસ્થાને 28 ગુણના પાલન હોય છે. એને કઈ કસાય કહેવાય છે? સમજ્વલન. હે ને? યાને સંયમને પ્રકાશિત કરવા વાળી, સંયમને ખંડિત કરવા વાળી નહીં. એટલી કસાય રહી શકે છે મુનિરાજને મહાવ્રતની કે ત્યાં નિશ્ચય રત્નત્રય ખંડિત નથી થતું. ખંડિત તો થતું નથી, ઉપરથી નિશ્ચય રત્નત્રયમાં ઉપયોગ વિસ્તાર કરવા માટે એ હેતુ બને છે. એટલા માટે એને વ્યવહાર રત્નત્રય કીધું. તમે સમજ આવે કે નહીં? એ તો એને વ્યવહાર રત્નત્રય નામ અપાય. નિશ્ચય રત્નત્રય મુનિરાજની પ્રાપ્ત કરેલી મૂડી, એ મૂડીને સંભાળ રાખવામાં, એટલે એનાથી નીચે ઉતરી અને ખોટા ભાવમાં ન ઘૂસી જાય એટલા પૂરતી કશાયમાં લિમિટેશન લાવવા વાળી વ્યવહાર રત્નત્રયની પ્રવૃત્તિ, વ્રતાદિ, મહાવ્રતાદિ, અને એને વ્યવહાર રત્નત્રય કહે છે. સમજ આવ્યું કે નહીં? એમને જેટલો ભાવ, નહીં તો જો આટલી મર્યાદા બી ના હોય ને તો નીચે ઉતરતા કેટલી વાર, પ્રાપ્ત કરેલું ધન ખોતા કેટલી વાર, મળેલી સમ્યક દ્રષ્ટિનું મિથ્યા દ્રષ્ટિ થતા કેટલી વાર, કાંઈ સમકીતી ના હોય તો કહે છે કે એના માટે આ બહારના એ વ્રતાદિનું હોય છે. ઘણી બધી માની લો કે નિશ્ચય વ્યવહારની વાત બદલાતી જાય છે. અને એ તો આખો પીરિયડ લઈએ તો ખ્યાલ આવે કે શું નિશ્ચય વ્યવહાર છે. એ રીતે છે. જો મને બતાવો કે કોઈ, સાંભળજો, સદબુદ્ધ અસદબુદ્ધ બધા ભેદ પડે છે ને, કે કોઈ વ્યક્તિએ મને ગુસ્સો કરાય. હવે નહીં ગુસાડો તો આ વાક્ય સત્ય થઈ જશે, નહીં ન ગુસાડો તો મિથ્યાત્વ થઈ જશે. ભાઈ, અને મને જીનુભાઈ તમારા કારણે ગુસ્સો આવ્યો, તો મારે જ્યારે મને ગુસ્સો આવ્યો ત્યારે મેં તમારું લક્ષ્ય કર્યું એ બતાવવું હોય તો એ વાત બરાબર છે. પણ કઈ રીતે, કઈ અપેક્ષાએ, તો ખરેખર જોઈએ તો વ્યવહારથી તમે મને ગુસ્સો કરાવ્યો, વાત સાચી છે. નિશ્ચયથી તો મને મારા કર્મ એ કરાયો. ત્યાં કર્મને નિશ્ચય કહે છે. ગજબ. મને મારા ક્રોધ કર્મનો ઉદય થયો ને, ખરેખર તો કોની સામે આ નિશ્ચય બનશે? તમે કરાયો એની સામે નિશ્ચય બની જશે. હલાવ્યો કે નહીં? પછી કહે છે કે ભાઈ કર્મ તો પરદ્રવ્ય છે, અને કર્મ ઉદયમાં આવે અને ક્રોધ કરવો પડે એવું તો છે નહીં.
તો કે ખરેખર તો શું છે કે કર્મનો ઉદયથી ક્રોધ થયો એ તો નિમિત્ત પ્રધાન કથન છે, વ્યવહાર કથન છે. ખરેખર તો મેં સ્વયં આત્માને ભૂલીને ક્રોધ કર્યો છે, એ મારા ઉપાદાનથી થયો છે, એ નિશ્ચયથી છે, પરમાર્થી મેં કર્યો. શું વાત કરો છો? આત્મા હોય ને ક્રોધ કરે કે જ્ઞાન કરે? પાછું બદલાશે. અરે ખરેખર આત્મા રાગ ક્રોધાથી કરે છે, વ્યવહારથી છે. ખરેખર તો આત્મા રાગનું જ્ઞાન કરે છે, પરમાર્થી નિશ્ચય વ્યવહાર પલટાય. શું વાત કરો છો? રાગનું જ્ઞાન કરે છે કે આત્માનું જ્ઞાન કરે છે? અરે ખરેખર રાગનું જ્ઞાન કરે છે એ તો વ્યવહારથી છે, જ્ઞાન તો જ્ઞાનનું જ્ઞાન કરે છે, એ નિશ્ચય છે. શું વાત કરો છો? જ્ઞાનનું જ્ઞાન કરવું પડે? અરે ભેદ કરીને કહીએ છે આત્મા તો જ્ઞાનનો પિંડ છે, એ પરમાર્થ છે, અને જ્ઞાનનું જ્ઞાન કરે છે વ્યવહાર. આખું લોજિક છે. હવે ક્યારે કયો વિષય ચાલે છે અને કયા વિષય પર એનું વજન કરાવવું છે એના આધાર ઉપર આ બધું કોમેન્ટ્સ ચાલતી. નિશ્ચય વ્યવહારની આખી સ્ટાઇલ છે. એટલે ક્યારે બી કોઈ એક પદને મુખ્ય કરીને ક્યારે વિતર્ક. અત્યારે શ્રોતા, અત્યારે વક્તાનો એ વિષય ચાલે છે કે ભાઈ વ્યવહાર શ્રદ્ધા ને અતત્વ શ્રદ્ધા છે. તો કયો વ્યવહારની વાત છે કે જે જીવનમાં એની હદ કઈ, એની તાકાત કઈ, કયો વ્યવહાર કરે છે? મંદિર આવે છે, સ્વાધ્યાય કરે છે, રાત્રિમાં ભોજનનો ત્યાગ કરે છે, તો દુનિયા વાહ વાહ કરે છે અને એને પણ ગમે છે. અને એમાં બી કસાયની મનતા હોવાના કારણે થોડું આતુરતા ઓછી થાય છે, અને તાત્કાલિક એનું પુણ્ય બંધાય છે તો બહારમાં થોડા હે ને નિરતિશય પુણ્ય મળી જાય છે, તો પાછું સંતુષ્ટ થઈને ખોવાઈ જાય છે, વળી બાજુ ક્ષેત્રની બહાર જતો રહે છે. આ વાત નિરતિશય પુણ્યમાં એવું છે ને કે જે પુણ્યમાં અતિશય થવામાં નિમિત્ત ન બને. અતિશય એટલે સમ્યક દર્શન. સામાન્ય બહારનો જે પંચેન્દ્રિયના ભોગોની અનુકૂળતામાં નિમિત્ત બને એવા પુણ્યને નિરતિશય પુણ્ય કહે. અને જે પુણ્યનો ઉદય, જે બહારની પોઝિશનો, બહારની દેવશાસ્ત્ર ગુરુનું મળવું, આજે બહારમાં એ આત્મકલ્યાણમાં નિમિત્ત બની જાય તો એ પુણ્ય નિરતિશય પુણ્ય અને સાતિશય પુણ્ય કહેવાય. ડાયરેક્ટ બોલવું હોય તો આપણે ત્યાં અતિશય શું છે? ચમત્કાર ચૈતન્યનું જ છે. બીજા કોઈ ચમત્કારો આપણે ત્યાં નથી હોતા, કોઈ જગ્યાએ નથી હોતા ચમત્કાર. બાહ્યના ચમત્કારને શાસ્ત્રમાં પુણ્યનો ઉદય કર્યો. બતાવો કઈ રીતે? મને બતાવો કે જયારે સીતા માતાને અગ્નિ પરીક્ષા થઈ, અગ્નિના કુંડમાં એ જયારે પ્રવેશ કર્યો તો એ જલ થઈ ગયું ને, તો દુનિયાને શું કહે છે? ચમત્કાર. આપણે ત્યાં શું કહે છે? દેવોનું આવવું થયું, આગમન થયું. પણ એની જોલીમાં એ વખતે પુણ્યના ઉદયનું ઉદય અથવા પુણ્ય કર્મ હતું, એ ઉદયમાં આવ્યું ત્યારે એ વખતે પેલા કેમ ના આવ્યું? બધા દેવોને અધિકારમાં ખબર છે, રાજા રામને ખબર છે, બધાને ખબર છે, પણ એ વખતે પુણ્ય નહોતું. પણ એ પુણ્યની એટલી તાકાતથી આવવાનું હતું, અગ્નિના કુંડમાં રહીને અગ્નિ દુનિયાને ખબર પડે કે જો મતલબ અંદરની પવિત્રતા હે ને પરિપૂર્ણ પરિપક્વ છે એ રીતે. તો એ રીતે થઈ. અત્યારે હાલ એવો ચમત્કાર થાય તો દુનિયા શું એને ભગવાન બનાવી દે. હલાવે કે નહીં? અહીંયા તો થોડું ડ્રેસ પટ્ટો કરીને આવું ને અહીંયા, અને હું 2-4 કથન જોરદાર કહું ને તો ભગવાન બનતા વાર ના થાય. દુનિયા નક્કી નથી કરી શકતી, પછી તો જે હું કહું એ સત્ય નિર્ણય નથી કરી શકતી ભાઈ. એટલે બહુ બધી વાત સમજવા જેવી છે. મૂળ તો અહીંયા એ વાત ચાલે છે અતત્વ શ્રદ્ધા. જો ત્યાં જ વ્યવહાર શ્રદ્ધાની વાત હતી ને, વ્યવહાર શ્રદ્ધામાં અતત્વ શ્રદ્ધા થયું ને. શું હતું અતત્વ શ્રદ્ધા? એમાં એ સંતુષ્ટ થઈ ગયો અને અંતમાં એ બધા ઉપાયો એ જ કરે છે. વળી પાછો એમાં 2-5 કરોડ કમાયો, વળી પાછો કયો ઉપાય કરશે? હાલાય કે નહીં? અને એક મેં તમને કથન કહ્યું, જે મૂળ તો મારે એ બતાવું છું આ ચેપ્ટરમાંથી, કે વ્યવહાર કોને કહેવાય. મોક્ષ માર્ગમાં જે વ્યવહાર કહ્યો છે, અર્થાત તો જીન માર્ગમાં જે જૈન ધર્મમાં જે વ્યવહાર કહ્યો છે, એ વ્યવહાર નામ ત્યારે પામે, સાંભળજો, એ નામ ત્યારે પામે કે એને કશાયમાં મર્યાદા આવે.
અને એક કસાયમાં મર્યાદા આવી ત્યારે કહેવાય, સાંભળજો એક સ્ટેપ, કે મોહ મંદ પડે. મોહ મંદ પડે, સમજાવું છું ફરીથી, આ 3 સ્ટેપ તમને કલી ખીલી જશે અંદરમાં. એ મોહ મંદ પડે, અને મોહ મંદ પડ્યો ત્યારે કહેવાય કે જેના જ્યારે મિથ્યાત્વનું અને રાગનું પોષણ ન થાય, અર્થાત ભેદ જ્ઞાનનું પોષણ થાય, અને આ બધી જ પ્રવૃત્તિ એક અભેદની દૃષ્ટિ કરવામાં નિમિત્ત બને ત્યારે એને સાચો આરોપ આવે. એ પહેલા આગમ કરતા આરોપ આવે છે. આટલો ખ્યાલ આવ્યો કે નહીં? ના ખ્યાલ આવ્યો? ફરીથી આ જે હું તમને સ્ટેજ કહી રહ્યો છું ને, આપણું સ્ટેજ છે, એટલે બહુ શાંતિથી સમજજો કે ધર્મનું મંદિરમાં આવવાનું નામ વ્યવહાર નથી. એ તો પ્રવૃત્તિની ઓરથી ઇન્ડિકેટ કરવામાં આવે છે કે ભાઈ આ જૈન ભાઈ છે અને આને અત્યારે હાલ બહારની જો તીર્થશાળાઓમાં હાલ નથી એમ. પણ મંદિરમાં આવી જવાનું નામ એ તો બહારની ક્રિયાની ઓરથી બતાવ્યું, પણ ખરેખર પરિણામની ઓરથી સૂચિત કરવું હોય તો જો એ મંદિરમાં આવ્યો ત્યારે કહેવાય કે એને કષાયમાં મર્યાદા. કષાયમાં મર્યાદા એટલે શું? તીવ્ર કષાયોથી નિવૃત્ત થઈ, હે ને, અને મંદ કષાયના અંતર્ગત એનું પરિણામ ચાલે છે. સાંભળજો બરાબર, પૂરું વાક્ય સાંભળજો, બરાબર છે ને? તો એ ન થયું અને અહીંયા મંદિરમાં ફિઝિકલ આવી જાય, કષાયો મંદ ના પડી હોય તો એ મંદિરમાં આવ્યો, અર્થાત તો એને ધૈર્ય ધર્મનો વ્યવહાર નથી કહેવાતો. એને જે દેવ દર્શન બી વ્યવહાર ક્યારે કહેવાય? ખ્યાલ આવ્યો? અને એ કષાયની મનતા થઈ. હવે કષાયની મનતા થઈ ક્યારે કહેવાય એ બી અમને તમે લક્ષણ આપી દો. તો કે મોહ મંદ પડે. મોહ મંદ પડે એટલે શું? મતલબ કે લગાવ ઢીલો પડે, એટેચમેન્ટ ઢીલી પડે. ખ્યાલ? જેમ કે આપણે કીધું ભગવાનના દર્શન કરવા આવ્યા, તો ભગવાનના દર્શન કરવા આવ્યા તો દૂરદર્શન વાળી જે પાપની પ્રવૃત્તિ, તીર્થશાહીરૂપ પ્રવૃત્તિથી તો નિવૃત્ત થયા ને. જો એ લિમિટેશન ના આવી હોય, અર્થાત એ મર્યાદા એમ લિમિટ ના થઈ હોય તો મંદિરમાં આવવાનું શું મતલબ? મંદિરમાં આવીને પણ ભાઈ કઈ તું કાલે ક્યાં હતો, કઈ ટોકીઝમાં હતો, કયું પિક્ચર ચાલ્યું, શું હતું, કેમ હતું, કાલની ઓલી સિરિયલમાં શું થયું, ક્ષેત્ર કયું? એટલે એ તો બહુ સ્થૂલ વાત છે. એટલે એ માતો અહીંયા શું વાત કરે, પણ એક ચીજ છે ત્યાંથી એકડેથી. પછી અહીંયા આવે ત્યારે મોહ મંદ પડે. હવે મોહ મંદ પડ્યો ક્યારે કહેવાય? મોહ મંદ પડ્યો હોય તો જ એને તત્વ નિર્ણયની પ્રોસેસ ચાલે. તત્વ નિર્ણયનો ઉદ્યમ, ખ્યાલ આવ્યો? તત્વ નિર્ણયનો ઉદ્યમ એટલે કે હા વાત સાચી છે કે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નહીં કરે, આ ન કરી જ ના શકે અને જરૂરત જ નથી, એવી જાતિના સિદ્ધાંતો એને ગમવા લાગે. એવી જાતિની જે ભ્રાંતિ હતી પહેલા એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે, એ મંદ પડે, એ વૃત્તિ ઢીલી પડે, એ મિથ્યાત્વની વાત છે. ત્યારે એને કષાયની મંદતાનો, અર્થાત એ માહોલનો, મંદિરમાં આવા રૂપ પ્રવૃત્તિનો એને યુટિલિટી કરી કહેવાય, નહીં તો ના કહેવાય. પછી મંદિરમાં જ નહીં, મંદિરની વાત નથી, આ બધે મોહ ઢીલો પડો ત્યારે તત્વ નિર્ણય ચાલે છે. એ રીતે હવે મોહ મંદ કર્યો ક્યારે કહેવાય? આ એક પ્રોસેસ થી કે એ કોઈ બી જગ્યાએ મિથ્યાત્વનું પોષણ ના કરે અને ભેદ જ્ઞાનનું જ પોષણ કરે, અથવા એ પ્રમાણે દ્રઢતા વધે, તો સમજી લેવાનું કે આનો મોહ કેવો છે? મંદ છે. કદાચિત કષાય તીવ્ર થઈ જાય પરંતુ મોહ મંદ હોય. મોહ મંદ ધારામાં રહેવી જોઈએ, કષાય તીવ્ર મંદ થયા રાખે. પકડજો આ વાત, સમજમાં આવે છે? તો પણ આત્મદર્શનની ગેરંટી નથી. આત્મદર્શન જેને થશે એ અહીંયા સુધી નહીં પહોંચે તો નહીં જ થાય, એ તો ગેરંટી. પરંતુ અહીંયા આવી જઈને પણ હવે આ વ્યવહાર શ્રદ્ધા, એમાં મજા પડી જાય, એમાં એમ લાગે કે બસ બહુ થઈ ગયું, બહુ સરસ ચાલી રહ્યું છે, તો કહે છે કે અતત્વ શ્રદ્ધાન. અહીંયા આવીને પણ તે તો વળી પાછું સૂક્ષ્મ મિથ્યાત્વ કહે છે આને, સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્વ.
સૂક્ષ્મ અગ્રહિત નહીં, અગ્રહિત તો છે સૂક્ષ્મ ગ્રહિત મિથ્યા. તો ખબર ના પડે કે આ પેટમાં પોષણ જુદું કરે, એને પોતાને ના પકડાય કે હું કઈ ખોટું કરી રહ્યો છું. આ પ્રભાવના હું કરી રહ્યો છું, ખરાબ કામ છે. પ્રભાવના કરી રહ્યો છું. શનિ રવિ બોરીવલ્લી, શનિવારે સાંજે ત્યાં બોરીવલ્લી, સારું કામ ખરાબ કામ? બરાબર દેખે. અને મારા દ્વારા પ્રભાવના થાય છે, એનું ઝેર પીડે છે. અમારી અપેક્ષા ખ્યાલ આવે શું કહું છે? તમારી અપેક્ષા બતાવો. તમે છો એટલે અમને સમજાય છે ને, તો એ કયું ઝેર છે? આપણને આ ભૂલ કે દોષ જ મિથ્યા, તો એવું છે ને, દોષ જ ના લાગે. ઘણી વાર એવું છે ભ્રમથી કહેવામાં આવે અને માનવામાં બહુ જ આપણે શોધીએ ને તો ક્યાં આપણને ઘણી વાર ભૂલ પકડાવી ને. વિભલી સાહેબ તો કહે છે કે જો અજ્ઞાન ની ખબર પડી ગઈ ને તો સમજી લે કે તારું કામ ચાલુ થઈ ગયું. એ રીતે છે. એટલે આ રીતે મોહમ્મદ પડ્યો ક્યારે કહેવાય છે જયારે ગ્રહિત મિથ્યાત્વનો અભાવ અર્થાત પોષણ બંધ થઈ ગયું. હવે આ બધું શું છે? આ વ્યવહાર, આ સ્કોપ છે, આ અવસર છે, આ ફળદ્રુપતા છે જમીનની. આ ચાન્સ ઉભો કર્યો કોનો? કે આવા ચાન્સમાં, આવા એન્વાયરમેન્ટમાં, આવા વાતાવરણમાં, હે ને, માનો કે ઘઉં ને ઉગવા માટે એનું વાતાવરણ જોઈએ ને, પણ ઘઉં તો બીજ વાવવાથી જ ઉગશે ને. અને વાતાવરણ જરૂરી છે કે નહીં? કે પછી એકદમ શીલા ઉપર, પથ્થર ઉપર ઘઉં મૂકી દઈએ, ટોપ હાઇબ્રિડ, ટોપમાં ટોપ બીજ, અમેરિકાની નવી પદ્ધતિથી એને આવડો મોટો ઘઉંનો ગણ થાય એવું ફર્સ્ટ ક્લાસ લાઈને પથ્થર ઉપર મૂકીએ, ઉગે? જે એન્વાયરમેન્ટ, પણ એન્વાયરમેન્ટ જ બનાવ્યા રાખે તો ખાલી વાતાવરણ બનાવ્યા રાખે તો એ પેલામાં અતત્વ શબ્દમાં જતું રહેશે. અને એની અંદર આ બનાયા વગર અગર પુરુષાર્થ કરશે તો થશે જ નહીં. તો કેટલું મતલબ એક પ્રકારથી બંનેની ત્યાં એક પોતપોતાની ઉપયોગિતા છે, પણ એની ઉપયોગિતા એટલી જ છે. કેળાના છાલની ઉપયોગિતા ઘરે કેળું લાવવા સુધી જ છે, પણ કેળાના અંદરનો માવાના સેવન કરતા વખતે કેળાની છાલ ઉપયોગી રંજ માત્ર નથી. અને એ ખબર કેળા લાવતી વખતથી હોવી જોઈએ. અને એનો પ્રયોગ સાંભળજો, એનો પ્રયોગ અંદરના માવાના સેવન કરતી વખતે કરજો. આ બે માં જો બેલેન્સ ના હોય તો બહુ મોટી ભૂલ થઈ જાય. શું કહ્યું? હા, નહીં મતલબ કે કેળાની છાલ ક્યારે છોડવાની છે? અંદરના માવાના સેવન કરતી વખતે છોડવાની છે, કે સેવન કરીએ એટલે છૂટતી જાય છે. પણ એ છોડવાની છે એવું નક્કી ખરીદતી વખતે. પણ એ જ વખતે છોડ દીધી તો ઘરે કોઈ કેળું નહીં ખાય. પછી ત્યાં કેળાની છાલ ધાડ નાખીને એવા કેળા લઈ આવ્યા, કેળા ફેંકી દેવાની હતી ને. એટલું કામ તમારું સરળ કરી આપ્યું. તમે ઘેર આવીને ફેંકે, તમે ત્યાં ફેંકીને આવ્યા. કચરો બહાર નહીં ફેંકવાનો. કોઈ ખાશે? સેવન કરવા યોગ્ય છે? બસ આટલી વાત સમજમાં આવે તો સમજી લેજો. પુણ્યમાં હેની દ્રષ્ટિ તો પહેલાથી, પરંતુ એ પુણ્ય ક્યાં પરિણામ ક્યાં સુધી રહે છે? સ્વરૂપમાં જવામાં એ કોઈ પણ રીતે અર્થાત તો એમાં રહેતા સ્વરૂપમાં ન રહેવાનો કાર્યક્રમ તો બને છે, પરંતુ એને લઈને સ્વરૂપમાં જવાનો કાર્યક્રમ બને છે એમ એક સમય માટે પણ નથી. એટલો જોરદાર વ્યવહાર. એટલે તો વ્યવહાર કીધો. એટલે જ વ્યવહાર કીધો કે જે વ્યવહારનો અર્થ જ એ છે કે આ તું જ્યાં સુધી નહીં છોડે ત્યાં સુધી સ્વરૂપમાં નહીં જાય. છોડવાની વિધિ શું છે એ બતાવ્યો કે છોડવાની વિધિમાં ભૂલ પડી ગઈ છે. તું એ છોડીને વેપારમાં જતો રહે છે. અહીંયા કહે છે કે સ્વરૂપમાં જાય ત્યારે છૂટે છે. વિધિ આ છે. હા, એમ જ છે ને. હવે 4 રસ્તા છે, કહી તું ને એક વાર, બસ એ સમજી લેવું. બાકીના 3 રસ્તા પર ન જવા માટે ન જવું એ જ છે, પણ એને ન જવા માટે કરવું શું? પેલો એક રસ્તો છે એના પર ચાલવું તો ન ગયા થઈ ગયું. આટલું જ છે. એટલે જોરદાર આ વાત છે. પણ
અગર હવે તમે કોઈ બી રાજેશભાઈ ધાર્મિક કોઈ બી ક્રિયા લગાવો, એ ક્રિયામાં તમે આ મોમેન્ટ સુધી ના પહોંચતા હોય તો સમજી લેવાનું કે એને શું સમજવું એ તમે સમજી લેજો. હા, પ્રોસેસમાં નથી. એ તો બહુ સારી વાત તમે બહુ રહેમદિલથી કહ્યું. અહીંયા તો કહે છે કે અતત્વ સિદ્ધાંત અતત્વ સિદ્ધાંત આવ્યો છે તો કંઈક તો કરતો જ હશે, ખાલી તો ના જ હોય જીવ. હવે જયારે આ પ્રોસેસ નથી કરતો તો કોઈ પ્રોસેસ તો ચાલુ હશે. તો કઈ પ્રોસેસ ચાલુ છે? બે તો છે અતત્વ સિદ્ધાંત. હવે એને ખ્યાલમાં આવવું જોઈએ કે હું અતત્વ શ્રદ્ધા, હું એને ખ્યાલમાં આવી જાય કે હું અતત્વ શ્રદ્ધાનું સેવન કરું છું તો પાછો એનો પક્ષ બદલાઈ ગયો, પલટી થતા વાર નહીં લાગે. પણ માનવા જ તૈયાર થતું. શું વાત કર્યો છે? અમે માનીએ જ નહીં. અમે તો તમને શું ખ્યાલ આવે? જોઈ લો, શાસ્ત્રમાં લખ્યું છે ચોથા ગુણસ્થાને આમ થતું હોય છે. દુકાનો ચલાવતા હોય છે. અમે તો દુકાનો એવી તો નથી ચલાવતા. હે પેલા શું વાત કરો છો? આમ જુઓ તમે, જ્ઞાનીઓ પણ વેપારાથી અરે પણ જ્ઞાનીઓ વેપારાથી કરે છે એની ક્યાં ના છે? અને તને પણ વેપારાથી ક્યાં ના છે? ખ્યાલ ને? પણ તું વેપાર આદિનો મહિમા માટે તું જ્ઞાનીને કૌદિક ભાવથી તું મેળવે છે ને, એટલે તને જ્ઞાનીની ખબર નથી. વેપાર આદિ કરવા છતાં પણ એમાં ઇન્વોલ્વમેન્ટ નથી, એના પર તારે જાણવાનું હતું. એની જગ્યાએ વેપાર આદિ કરે છે તને દેખાય, એનું નામ કે તને જ્ઞાનીને જોતા નથી આવડતું. આટલો બધો વૈભવ હોવા છતાં વૈરાગી, એ નામ પર વચન આપવાનું હતું ને. અને આવું હોવા છતાં આટલો બધો વૈભવ રાખવામાં આવતો નથી. એટલે ક્યાંથી લઈ આવ્યો? ક્યાંથી ખેંચ્યો આ ફોટો? તો એ જે શાસ્ત્રોમાંથી ખોટા ખેંચવા અને પોતાની જ ભાવનાઓને અંદરમાં પોષવી, એનું નામ છે વ્યવહાર સિદ્ધાંત. એનું નામ છે અતત્વ સિદ્ધાંની. એમ એટલી મોટી વાત છે ભાઈ. હવે તમે કોઈ બી રીતે આ તમે લગાવજો તમારી દરેક જગ્યાએ તો તમને પકડાશે. અને એ પોતાની ખબર પડે. અહીં આટલા બધા બેઠા છે, એમાં કોઈનો મોહ મન છે ને મોઢા પર ના દેખાય. કસાય મન છે એ તો કદાચિત સર્વથા નહીં, કદાચિત ક્રિયાઓના માધ્યમથી પકડમાં આવે. કદાચિત એવી, કેમ કે પરિણામ હોય અને ક્રિયા ન પણ હોય, અને ક્રિયા હોય તો પરિણામ હોય જ. પણ કદાચ પરિણામ હોય પણ ક્રિયા ના હોય. કોઈને માને કોઈ માતા બહેનો પર દ્રષ્ટિ ખરાબ પડી, ખોટા ભાવ આવ્યા, ભાવ અંદરમાં ચાલતા હોય પણ ક્રિયા ના હોય, એવું પણ બને. છતાં એક સામાન્ય રીતે કહી શકાય કે અહીંયા જે બધા બેઠા છીએ તો કોઈ એવી કોઈ પાંચ પાપની પ્રવૃત્તિ તો ચાલતી નથી, એટલે પરિણામ નથી. એમ ચાલીને એમ કહી શકાય કે આની કશાય તો મંદ છે. પરંતુ અહીંયા કશાય મંદમાં એના છાયડામાં રહેવાનું એને ગમતું હોય અને એવું પોષણ કરતો હોય, એ એના ફેસ ઉપર ખ્યાલ ના આવે. એને ખ્યાલ આવે અને સર્વજ્ઞને ખ્યાલ આવે. કદાચિત કોઈ ધર્માત્મા સાથે ચર્ચા વાર્તામાં કોઈ ધર્માત્મા સમ્યક દૃષ્ટિ પકડી શકે, કદાચિત. પકડમાં આવે છે કે બિલકુલ સ્વરૂપમાં રહેવા સિવાય કોઈ બી પ્રકારનું તીર્થંકર પુત્ર બંધાય એવી કશાયનો પણ મહિમાનો જ્યાં નિષેધ હે ને. ગુરુદેવ શ્રી દિલ ખોલીને કહી દીધું. એના પછી હવે બાકીનું તને બે શબ્દ બોલતા આવડે કે તને ગાતા આવડે તો ક્યાં વાત છે. ખેલા સોલકાળ ભાવનાઓ જેની મતલબ કે ઓલા ખાતામાં નાખી દેવામાં આવતી હોય, આવે આખી દુનિયા નમસ્કાર કરે એવું તીર્થંકર પદ અને ઔદૈક ભાવનું ફલ છે. તો પછી કહે છે કે એ ફલ મોક્ષનું ફલ નથી. ત્યાં સુધી સંસારી નામ ધરાવે, ત્યાં હજુ એમને પ્રતકૃત્ય ન કહેવાય, ત્યાં સુધી અશુદ્ધ નો વિષય. સમજમાં આવે છે? તો કહે છે કે તને થોડું ખબર પડી ગઈ હોય તો એમાં કઈ મોટી વાત છે, અથવા થોડી ઘણી વિશુદ્ધિ હોય તો કઈ મોટી વાત છે. એટલે કુલ મળીને આત્માની સ્થિરતા મુખ્ય છે. અહીંયા એ કહેવું છે કે ભાઈ કોઈ વખત કોઈને સાચા દેવશાસ્ત્ર ગુરુ મળી જાય છે, પરંતુ આવી ભૂલ કરી અને પાછો એવો ને એવો રહે છે તો કે તારા ઉપાય જૂઠા છે
હવે કાલે જે 2 પેરેગ્રાફ મેઇન છે આ પૂરા અહીંયા છે ને કે તો પછી હજુ નિષ્કર્ષ રૂપથી કયા ઉપાય ખોટા છે એક પેરેગ્રાફ, તો પછી સાચો ઉપાય શું છે એની ચર્ચા આપણે આવતીકાલે ત્યાંથી ડાયરેક્ટ પ્રારંભ સનાતન દિગંબર જૈન ધર્મ